હેલો ગાઈસ, મારા મિની વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ ચાઇનીઝ સ્પેન્કી। તો ચાઇનીઝ સ્પેન્કી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે કોબી લઈ લીધી છે, તેની અંદર ગાજર એડ કરી દીધા છે અને કેપ્સિકમ મરચાં એડ કરી દીધા છે। આ ત્રણેય વેજીટેબલ છે તેને ઝીણા ઝીણા સમારીને લેવાના છે। ત્યારબાદ તેની અંદર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું અને આદુની પેસ્ટ છે એ પેસ્ટ એડ કરી દેવાની છે। ત્યારબાદ તેની અંદર આપણે લોટ એડ કરવાના છે। તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ એડ કરી દીધો છે અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરી દીધો છે। આ બંને લોટ છે એ વધારે લેવાના નથી। ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું। હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ એડ કરી દઈશું, 2 ટેબલસ્પૂન જેટલો ચીલી સોસ એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે ટોમેટો કેચઅપ છે એ પણ એડ કરવાનું છે। અને હવે તેની અંદર આપણે થોડું લાલ મરચું પણ એડ કરી દઈશું। હવે તેમાં વિનેગરની જગ્યાએ આપણે થોડું લીંબુ પણ એડ કરી દઈશું। તો આ બધી જ વસ્તુઓ એડ કર્યા બાદ તેને મસ્ત મિક્સ કરી દેવાનું છે અને આ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે તળી પણ શકીએ છીએ અને શેકી પણ શકીએ છીએ। તો આપણે એને શેકવાની છે એટલા માટે આપણે પહેલાં તો તેની પૂરી જેવી નાની નાની થેપલીઓ કરી લેવાની છે। એ થેપલીઓ છે એ થોડી પતલી રાખશું જેથી અંદર એ કાચી ન રહે એટલા માટે। હવે આ બધી જ થેપલીઓ થઈ જાય તૈયાર ત્યારબાદ આપણે એક લોઢી મૂકી દઈશું અને લોઢી ઉપર આપણે આ બધી જ પૂરી જેવી થેપલીઓ છે તેને ગોઠવી લેવાની છે અને તેમાં થોડું તેલ એડ કરતું રહેવાનું છે। અને હવે ગેસની ફ્લેમ છે એ થોડી સ્લો રાખશું જેથી એ બળી ના જાય એટલા માટે અને તેને સતત ફેરવતું રહેવાનું છે, એટલે કે એક સાઈડ વધારે કડક થઈ જશે, બળી જશે એટલા માટે। અને તેને 5 થી 10 મિનિટ જેવું ફેરવતા જશો એટલે આ મસ્ત મજાની આપણી ચાઇનીઝ સ્પેન્કી છે એ થઈ જશે રેડી। તો તમે ટોમેટો કેચઅપ સાથે તેને સર્વ પણ કરી શકો છો। અને હવે જો આજનો તમને મારો મિની વ્લોગ અને આ રેસીપી ગમી હોય તમે તેને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જો તમે મારી ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।